અંજાર શહેરની નગર પ્રાથમિક શાળા અને કન્યા શાળા નંબર 2માં હાર્મની આર્ટ્સ એન્ડ કલ્ચર સંસ્થા દ્વારા સરસ્વતી દેવીની મૂર્તિની સ્થાપના કરાઈ. અંજાર શહેરની નગર પ્રાથમિક શાળા અને કન્યા શાળા 2માં વિદ્યાની દેવી સરસ્વતીની મૂર્તિની સ્થાપના પ્રસંગ હાર્મની આર્ટ્સ એન્ડ કલ્ચર સંસ્થા દ્વારા અંજાર વિકાસ સમિતિના સંકલને યોજાયો હતો. જે જ્ઞાનની દેવીમાં સરસ્વતીની સ્થાપના કાર્યક્રમની શરૂઆત શાળાના બાળકો દ્વારા સમૂહ પ્રાર્થનાથી કરાઈ હતી. ત્યારબાદ સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજે સરસ્વતીની મૂર્તિ અનાવરણ, દીપ પ્રાગટ્ય, પૂજન અર્ચન શાસ્ત્રોક્ત પદ્ધતિએ જીતુભાઈ રાવલે સંપન્ન કરાવેલ. તેમની સાથે હાર્મની આર્ટ્સ એન્ડ કલ્ચરના સંસ્થાના પ્રણેતા સંસ્થાપક દાતા સંજયભાઈ શાંતિલાલ શાહ, શીતલબેન સંજયભાઈ શાહ, યશવી સંજયભાઈ શાહ પરિવાર સહ ડૉક્ટર રમેશભાઈ ભટ્ટ, મહેન્દ્રભાઈ કોટક, અગ્રેસરો નિલેશભાઈ ગોસ્વામી, નારાયણભાઈ ધોરિયા, નવીનભાઈ ઠાર, રમેશભાઈ દેવરિયા, મહાદેવભાઈ આહિર, શાળા આચાર્યો કામિનીબેન સચદે, ઉમાબેન પટેલ તથા સહ સ્ટાફ જોડાયા હતા. મૂર્તિને ચાંદલા વિધિ નાની બાળાઓએ અને પુષ્પહાર આચાર્યોએ અર્પણ કરેલ. આ પ્રસંગે આશીર્વચન ત્રિકમદાસજી મહારાજે આપતા દાતા પરિવારની ઉમદા ભાવનાની ભારોભાર પ્રશંસા કરી સમગ્ર ટીમને ધન્યવાદ આપી દરેકની મંગળ કામના ઈચ્છી હતી. હાર્મની યશવી શાહે વક્તવ્યમાં જ્ઞાનની દેવી સરસ્વતીમાં પ્રતિમા સ્થાપવાનો અવસર વડીલોના આશીર્વાદ અને ઈશ્વરીય ભગવંતોની અનન્ય કૃપાનું પરિણામ જણાવી આનંદની લાગણી વ્યક્ત કરતા બાળકોએ શિક્ષક ગુરુઓ પાસે મન લગાડી ભણતર, જ્ઞાન અને સંસ્કાર લેવા સાથે જીવનમાં સ્વચ્છતા, શિસ્ત અને અનુશાસન જાળવવા શીખ આપી આભારની લાગણી પ્રદર્શિત કરી હતી. જ્યારે રમેશભાઈ ભટ્ટ, નિલેશભાઈ ગોસ્વામી, શાળા આચાર્યો કામિનીબેન સચદે માનનીય વક્તવ્ય આપેલ હતું. ઉમાબેન પટેલે મધુર કંઠે ભાવ વંદના ગીત રજૂ કર્યું. બાલિકા બાળકોએ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ નૃત્ય ગાન કર્યું. કાર્યક્રમનું સંચાલન વિકાસ સમિતિના મહેન્દ્રભાઈ કોટકે સંભાળ્યું અને સૌની આભાર વિધિ શાળા આચાર્ય ઉમાબેન પટેલે કરતા સ્થાપના કાર્યક્રમ ભાવપૂર્વક સંપન્ન થયો હતો.